હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે કશ્મીરી રાજમા બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે રાજમા લીધેલા છે અને મેં ઓવરનાઇટ પલાળી અને સવારે મેં 5 વિસલ લઈ લીધી છે. મીઠું નાખી અને આને મેં બાફી લીધેલા છે. આ દહીં લીધેલું છે, ડુંગળી અને ટમેટાની પ્યુરી, આદુ મરચાં અને લસણને મેં વાટી લીધેલા છે. 1 ટીસ્પૂન હળદર, વઘાર માટે આખું જીરું અને હિંગ, ધાણા જીરું 2 ચમચી, ગરમ મસાલો, કશ્મીરી મરચું અને સ્વાદ અનુસાર મીઠું, આખા ગરમ મસાલા. વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે મોટા 3 ચમચા. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે વઘાર કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખા ગરમ મસાલા એડ કરશું. આખું જીરું અને હિંગ, ત્યારબાદ ડુંગળી એડ કરશું. ડુંગળી આપણે ગોલ્ડન બ્રાઉન કરીશું. ત્યારબાદ આદુ મરચાં અને લસણ ખાંડેલા છે તે એડ કરશું. ત્યારબાદ ટમેટાની પ્યુરી, એક ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, અને ગરમ મસાલો. ત્યારબાદ ફેટેલું દહીં. અને કશ્મીરી મરચું. તો 2 મિનિટ આપણે આને પાકવા દેશું. ત્યારબાદ થોડું પાણી એડ કરશું. તો આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આને પાકવા દેવાનું છે મસાલામાં જ. તો આપણે એકદમ સરસ મસાલો પાકી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે. તો હવે રાજમા એડ કરીશું. આપણે આ રીતે થોડાક રાજમાને મેશ કરી લેશું જેથી ગ્રેવી એકદમ સરસ ઘાટી તૈયાર થાય. ડાયરેક્ટ કુકરમાં તમારે વઘાર કરવો હોય આનો તો પણ તમે કરી શકો છો. તો આપણે આને 90% જેટલું જ પાકવા દેવાનું છે. પછી આપણે એને કુકર ખોલી અને આ રીતે ઉકળવા દેશું અને સાથે સાથે મેશ પણ કરતા રહેશું એટલે એકદમ સરસ ગ્રેવી ઘાટી તૈયાર થઈ જશે. થોડુંક પાણી એડ કરશું. તો 2 મિનિટ આને પાકવા દેશું. તો આપણે આ તૈયાર થઈ ગયા છે. તો હવે આને સર્વ કરીશું.
તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ કશ્મીરી રાજમા ચાવલ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.